हेलो हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेलकम बैक। श्री एस.एन. विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, લગભગ આપણું ચેપ્ટર હવે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી તો પૂરું થઈ ગયું છે। એક નાનો એવો પોઈન્ટ બાકી છે પણ મહત્ત્વનો, એની ચર્ચા કરી લઈએ આજે। લેસન આપણું આવશે 7 નંબર। આપણે ઘર્ષણ અને મિકેનિક્સમાં ટૂંકમાં જે સામાન્ય બળો આપણે કાઉન્ટ કરવાના હોય એનું લિસ્ટ છે એ અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી લીધી છે। એટલે મેં કીધું એમ એક થિયરી જોઈ લઈ અને પછી મિકેનિકલ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાના છે। વર્તુળાકાર ગતિ જે છે એને ફરીથી યાદ કરી। આપણે એવી વાત કરી હતી કે જો કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એને કેન્દ્રગામી બળની જરૂર પડે। નિયમિત વર્તુળમય ગતિ શક્ય બનાવવા માટે જરૂરી કેન્દ્રગામી બળ FC is equal to mv²/r। આ સંબંધ આપણે અગાઉ ભણી ચૂકેલા છીએ। કોઈ પણ વર્તુળમય ગતિ થતી હોય તો એ આ બળની અસર હેઠળ જ થાય અને કેન્દ્ર તરફ આટલા બળની જરૂર પડે। કારણ કે આમ જુઓ તો આ શેમાંથી બનાવેલું છે? F is equal to ma ઉપરથી। એમાં કેન્દ્રગામી પ્રવેગ v²/r જેટલો હોય એ અગાઉ આપણે તારવીને આવેલા છે, બરાબર ને? કેન્દ્રગામી પ્રવેગ તો જો m દળનો પદાર્થ v જેટલી અચળ ઝડપથી r ત્રિજ્યાના માર્ગ ઉપર વર્તુળમય ગતિ કરવા માગતો હોય તો એને કેન્દ્ર તરફ આટલા બળની જરૂર પડે। જો આ બળ એને મળી રહે તો એની ગતિ ચાલુ રહે। એટલે એ શું કરશે બળ? તો કે એને કેન્દ્રગામી પ્રવેગ પૂરો પાડશે અને કેન્દ્રગામી પ્રવેગ જો એને મળી રહે તો એના વેગમાં સતત એની દિશામાં ફેરફાર થાય અને એની અચળ ઝડપે વર્તુળમય ગતિ ચાલુ રહે। હવે આવું કુદરતમાં બને છે। માનો કે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે તો ચંદ્રની ગતિ વર્તુળમય છે, એ વર્તુળાકાર કક્ષામાં ફરે છે તો એને ફરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ જે છે એ પૃથ્વીના ચંદ્ર પર લાગતા ગુરુત્વાકર્ષી બળના કારણે એને મળી રહે છે અને એટલે ચંદ્રની નિયમિત વર્તુળમય ગતિ ચાલુ રહે છે। સેમ વે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર કક્ષામાં કેન્દ્રની આસપાસ ફરતો હોય ત્યારે એ ઇલેક્ટ્રોનને વર્તુળમય ગતિ શક્ય બનાવવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એ કેન્દ્રના ધનભાર અને ઇલેક્ટ્રોનના ઋણભાર વચ્ચે લાગતું વિદ્યુતીય આકર્ષી બળ છે એને આટલો આંકડો પૂરો પાડી દે છે। એટલે એના કારણે ઇલેક્ટ્રોન જે છે એ અચળ ઝડપે જે તે કક્ષામાં ફરે રાખે છે। એટલે કહેવાનો મતલબ એ છે કે જો કોઈ પદાર્થને વર્તુળમય ગતિ કરવી હોય તો આટલા બળની જરૂર પડે। કઈ બાજુ? કેન્દ્ર તરફ। જો મળે તો એની ગતિ ચાલુ રહે। જો બળ આથી વધારે હોય જરૂરિયાત કરતાં, આ જરૂરિયાત છે, જો બળ આથી વધારે હોય તો એ ખેંચાઈ જાય પદાર્થ સ્ત્રોત તરફ અને જો ઓછું હોય તો એ છટકી જાય વેગની દિશામાં। હવે આપણે આ વસ્તુનો અભ્યાસ કર્યા પછી, મતલબ કે આને ધ્યાનમાં રાખ્યા પછી વ્યવહારની એક પરિસ્થિતિ છે એને ઉકેલવાની છે। માનો કે સમતલ રસ્તો છે, એના ઉપર કોઈ એક વાહન ગતિ કરે છે। સમતલ રસ્તા પર રોડ છે એના ઉપર વાહન આવેલું જાય છે। હવે રોડ ઉપર આપણને ખબર છે ટર્ન ને એવું બધું આવતું હોય
તો માનો કે આ રીતનો રસ્તો છે અને ટર્ન આવે છે, અને વાહન છે એ આવી રીતે ગતિ કરે છે, એટલે હવે એને આ બાજુ જવાનું છે, વળવાનું છે, બરાબર. તો એ જે વળાંકનો ભાગ છે ને એટલા ભાગ પૂરતી એની વર્તુળમય ગતિ કહેવાય. એ નક્કી વાત, એટલા ભાગ પૂરતી વર્તુળમય ગતિ કહેવાય. એટલે વાહન જ્યારે અહીંયા પહોંચે ત્યારે એ આ વર્તુળમાં ગતિ કરે છે એવું કહેવાય. ભલે વર્તુળ આખું નથી, પણ એ વળાંકનો એટલો ચાંપ જેટલો કટકો છે એમાં એની ગતિ વર્તુળમય છે. હવે હમણાં મેં ઉદાહરણ તમને આપ્યું કે ભાઈ પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરતો હોય તો ચંદ્રને પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ છે એ આ આંકડો પૂરો પાડી દે છે, એટલે એ વર્તુળમાં મેઇન્ટેન રહે છે. સેમ વે ઇલેક્ટ્રોનને એવી જ રીતે કેન્દ્રનું આકર્ષી બળ છે એ એને પકડ કરી રાખે છે. હવે એવી જ રીતે માની લો કે આ કારને રસ્તા ઉપર ટકી રહેવું હોય, તમે હજુ એક ઉદાહરણ આપી દઉં. માનો કે આ જે આપણે વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ફરે છે, તો એને કેન્દ્ર તરફ આટલું બળ મળી રહે છે, અને એ વિદ્યુતીય આકર્ષી બળ દ્વારા હોય. ધારો કે એ બળ ન મળે તો એ છટકી જાય સ્પર્શકની દિશામાં. તો હવે જ્યારે કાર ટર્ન મારે, વ્હીકલ ટર્ન મારે, ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે એને કોઈને કોઈ રીતે કેન્દ્ર તરફ બળ મળવું જોઈએ, નહીંતર પછી એના વેગની દિશામાં છટકી જાત. એટલે દરેક વખતે એ ટર્ન જ્યાં સુધી મારે છે ત્યાં સુધી એને સ્પર્શકની દિશામાં ન છટકે એના માટે થઈને કેન્દ્ર તરફનું આટલું બળ મળવું જોઈએ. હવે આ કિસ્સામાં એને કયું બળ મળી શકે? બીજું કોઈ દેખીતું બળ છે નહીં, બરાબર ને. ઓલા પૃથ્વીના અને ચંદ્રના કેસમાં શું હતું? કેન્દ્રમાં પૃથ્વી હતી. પછી આ કેસમાં શું છે? તો કે કેન્દ્રમાં ધનભાર છે. વાહન જ્યારે ટર્ન મારતું હોય ત્યારે એ વર્તુળના કેન્દ્રમાં કંઈ દેખીતી વસ્તુ છે નથી. તો પછી આપણે એવું વિચારવાનું રહે કે કોઈ એવું બળ હશે જે દેખીતું નથી પણ છતાંય તે વાહન ટકી રહે છે ટર્ન મારતી વખતે. એને મતલબ એવો થયો કે એને અહીંયા ટકાવવા માટે કોઈને કોઈ બળ છે અહીંયા હાજર હશે. એ બળ બીજું કાંઈ નહીં પણ ઘર્ષણ બળ છે. એટલે જરૂરી કેન્દ્રગામી બળ ઘર્ષણ પૂરું પાડે. હવે તમને કદાચ એવો પ્રશ્ન થાય કે એવું કઈ રીતે બને. હું એક તમને એક્ઝામ્પલ આપું. માનો કે આ રોડ છે, આ વાહન છે. હવે વાહન ટર્ન મારે રોડ ઉપર ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ એના ટર્નની દિશામાં, મારો જે અંગૂઠો દેખાય એ અંગૂઠાની દિશામાં બળ મળવું જોઈએ. જો ન મળે તો વાહન છે એ છટકી જાય. તો આપણે ઘર્ષણ બળ માટે એક શબ્દ વાપરો તો ઇમ્પેન્ડિંગ મોશનનો વિરોધ કરે. ઘર્ષણ બળ છે એ ગતિનો કોઈ દિવસ વિરોધ નથી કરતું, બરાબર ને. સાપેક્ષ ગતિ, અથવા મેં શબ્દ વાપરો તો અપેક્ષિત ગતિનો વિરોધ કરે. અપેક્ષિત ગતિનો વિરોધ એટલે શું? માનો કે ઘર્ષણ ન હોત તો ટર્ન મારતી વખતે શું થાત? વાહન છટકી જાત, તો એને બચાવે. એટલે એવું કહેવાય કે અહીંયા વાહનને વર્તુળાકાર માર્ગ ઉપર ટકાવી રાખવા માટે જવાબદાર ઘર્ષણ બળ સિવાય બીજું કંઈ નથી. અને એની દિશા કઈ હશે? વર્તુળના કેન્દ્ર તરફ. હવે આનો આપણે લાગતા બળનો હિસાબ કરીએ. આ જે છે ને એ ટોપ વ્યૂ છે. ઉપરથી આપણે જોયું છે. સાઈડમાંથી વાહન જુઓ તો આવી રીતે હશે, બરાબર ને. વાહનને તમારી નજર સામે જુઓ તો એના ઉપર લાગતા બળ કયા હશે? એક તો એનું પોતાનું વજન જે રોડ ઉપર પડે છે. રોડ ઉપર વજન પડે છે તો એનું રિએક્શન પ્રત્યાઘાતી લંબ બળ હશે. હવે વાહન છે એ રોડ ઉપર હાલતા હાલતા આમ ઉડે કે રોડમાં ઘૂસી જાય એવું તો ન જ બને. એટલે ઉર્ધ્વ દિશામાં એનું સંતુલન હોય. સિગ્મા Fy ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે n માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ mg હોય. હવે એ જ્યારે આમ ટર્ન મારે છે
ત્યારે એ વખતે એની જરૂરિયાત કેટલી mv²/r જેટલી, એને કેન્દ્રગામી પ્રવેગ મળવો જોઈએ. એ પ્રવેગ એને કેન્દ્રગામી બળ દ્વારા મળશે. અને હમણાં જ આપણે વાત કરી કોણ પૂરું પાડી શકશે? ઘર્ષણ સિવાય કંઈ નહીં. એ કયું ઘર્ષણ? ટાયર અને રોડ વચ્ચે. પણ ધ્યાન રાખજો કે ટાયર અને રોડ વચ્ચે આ દિશામાં લાગતું છે. માન લો વાહન આમ જતું હોય તો આ દિશામાં લાગતા બળની વાત નથી કરતી. ટાયર બળે ત્યારે આ બાજુ, એટલે કે જે ટાયરનો ભાગ છે ને, માનો કે આ ટાયરનો ભાગ છે આમ જાય છે તો આમ લાગે છે, નહીંતર આ ટાયર અહીંથી છટકી જાત. એટલે આ બાજુની દિશામાં લાગતું બળ એટલે કેન્દ્ર તરફ ઘર્ષણ બળ છે એ એને પકડ રાખે છે. હું અહીંયા એસ લખીશ. કાઇનેટિક ફ્રિક્શન આમ છે, ગતિજ ઘર્ષણ. આપણે તો વાહનને અહીંયા ટકાવી રાખવાનું છે એટલે એને સ્થિત ઘર્ષણ કહેવાય. જે તે જગ્યાએ પૂરું પાડશે કોણ? mv²/r. એટલે આ જે છે એ એને પૂરું પાડી દે છે. બે બેલેન્સ છે એવું માની લઈ. એકચ્યુઅલમાં ઘર્ષણ બળનો આંકડો જે છે એ જરૂરિયાતના આંકડા કરતાં મોટો અથવા તો સરખો હોવો જોઈએ તો વાહન ટકે. હવે આપણે અત્યારે ઇક્વાલિટી ઉપર એને ગણી લઈ. યાદ આવે તો આપણે આવું લખેલું છે fs = μsn હોય તો હું એની જગ્યાએ આ મૂકી દઉં μsn = mv²/r. આમાં એનની જગ્યાએ અહીંથી તમે સંબંધ લખી શકો mg લખી શકાય. એટલે μs mg = mv²/r. બે બાજુથી m કપાઈ જાય તો v² = μsrg. v વર્ગમૂળની અંદર μsrg. અને vs નામ પાડીએ આપણે. vs એટલે શેપ સ્પીડ. વર્તુળાકાર રસ્તામાં ટર્ન મારતી વખતે વાહનની ઝડપ આટલી હોવી જોઈએ, ઓછામાં ઓછી. એથી વધારે હશે તો જરૂરિયાત વધી જશે, અને જરૂરિયાત વધી જાય તો આને આપણે fs મેક્સિમમ કહી દીધું છે. વધુમાં વધુ મળી શકતું ઘર્ષણ બળ. તો પછી વાહન છટકી જશે. અને ઘણી વખત આપણને આ અનુભવ થાય છે. તમે ફૂલ સ્પીડમાં માની લો કે શાર્પ ટર્ન મારો. શાર્પ ટર્ન એટલે આર ઓછી, અને આર ઓછી હોય એટલે તમારી રિક્વાયરમેન્ટ છે એ વધી જાય. જો વ્યસ્ત પ્રમાણ છે એટલે ટૂંકો ટર્ન મારતી વખતે ઘણી વખત આપણું વાહન સ્લીપ થઈ જાય છે. એ સ્લીપ થઈ જવાનું કારણ શું? તો કે તમારી કેન્દ્રગામી બળની જરૂરિયાત જેટલું ઘર્ષણ બળ વાહનના ટાયર અને રોડ વચ્ચે નથી મળતું, જેથી કરી અને ઘર્ષણ બળ છે એ તમને અહીંયા પકડી નથી શકતું, એટલે તમે છટકી જાઓ છો. એટલે આને આપણે શેપ સ્પીડ કીધું છે. અને તમે માર્ક કર્યું હોય છે કે ઘણી બધી વખત રોડ ઉપર આપણે જતા હોય તો વળાંક જ્યારે આવે ત્યારે એમાં લખેલું હોય છે સલામત ઝડપ ફલાણી, આંકડો લખ્યો હોય 30 km/h. એટલે એ શું કહેવા માગે છે કે રોડનો ટર્ન જે છે એનો વળાંક, એની ત્રિજ્યા જે છે એની ગણતરી કરીને એમણે તમને એ આંકડો આપ્યો કે ભાઈ તમારે આ રોડ ઉપર સેફલી જવું હોય તો પછી તમારે સ્પીડ છે એને ઓછી કરવી પડે. એટલે આ રીતે તમારું વાહન છે એ બચે. આ વ્યવહારમાં ઉપયોગ તમને ઘણી વખત એમ થતું હોય કે ભાઈ ન્યૂટન વ્યવહારમાં ક્યાં લાગે, કામ લાગે? આ ન્યૂટન આવી જગ્યાએ અથવા તો ફિઝિક્સ આવી જગ્યાએ કામ લાગે. વ્યવહારમાં એની ઉપયોગિતા બતાવે છે આ. હવે આપણને કોઈ વાતે સંતોષ હોતો નથી, પહેલી વાત, બરાબર ને? તમને સ્પીડ ઘટાડવી ઘણી વખત પોસાતી નથી. કારણ કે હવે આ જે તમે વ્હીકલ ઉપર બેઠા, આઈધર 2 વ્હીલર ઓર 4 વ્હીલર, તો એ બધી વાયડી સીટ છે. એટલે તમે બેહો પછી લીવર ઉપરથી પગ લેવાનું મન નથી થતું આપણને. તો એવા સંજોગોમાં માનો કે સ્પીડ તમારે ઘટાડવી નથી અને બચવું છે, તો એનો શું ઈલાજ કરી શકાય એ આપણે જોઈ લઈએ. આ શેના માટે છે? સમતલ રસ્તો, સીધો રસ્તો છે. હવે ટેકનિકલી જે પરિસ્થિતિ છે એનો વિચાર કરી અને ડાયા માણસો મતલબ વૈજ્ઞાનિકોએ એવું વિચારેલું છે કે ભાઈ આ જે રસ્તો છે એ રસ્તા ઉપર સહેજ તમે માની લો કે આ સમતલ છે એના બદલે આવો ઢાળ કરો તો ફેર પડે. અને કઈ રીતનો ફેર પડશે એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે ઓન પેપર. અને પછી હું તમને એનો વ્યવહારમાં ઉપયોગ કહી દઉં. માનો કે તમારી પાસે જે રસ્તો છે
આમ વળે છે રસ્તો. હવે તમારે 3Dમાં વિચારવું પડશે. તો જે બાજુ વળે છે એની આ સાઈડનો ભાગ આપણે ઊંચો કરી દઈએ, એટલે કે ઢોળાવવાળો રસ્તો આપણે બનાવીએ. થીટા જેટલું ઊંચું કરી નાખેલું છે. હવે આના ઉપર તમારું વાહન જાય છે, એને હું પહેલાં રોડ આરે લઈ લઉં. ઉડતું તો ન હોય ને, અહીંયા રોડ ઉપર લઈ લીધું છે. આખી પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ જાય એ વિચારી અહીંથી જોઈ લેજો. પહેલાં ટર્ન આમ લાગતો હતો, બરાબર, અને હવે આપણે શું કર્યું છે તો કે જે બાજુ ટર્ન છે ને એની આ બાજુનો વિરુદ્ધ સાઈડનો છેડો સહેજ ઊંચો કર્યો છે. એટલે આ ઢાળ જે આ ભાગ છે એને ઊંચો કર્યો. રોડ આમ હતો એના બદલે ઓલી સાઈડથી ઊંચો કર્યો છે. તો એવા સંજોગોમાં બળોની પરિસ્થિતિ શું થાય એ પહેલાં આપણે જોઈ લઈએ. બળો જે છે એ કઈ કઈ રીતે લાગશે, કેવા પ્રમાણમાં લાગશે એ જોઈ લઈએ. પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ તો હંમેશા અધો દિશામાં જ લાગે, એટલે કે mg તો અહીંયા જ રહેવાનું. લંબ બળ છે ને એ આ બાજુ જશે, કારણ કે લંબ બળ છે એને આપણે શું કીધું છે, સપાટીને લંબ એવું બળ, એટલે લંબ બળ એ બાજુ જતું રહ્યું. હવે તમે થોડુંક ભૂમિતિ જે છે એને ધ્યાનમાં રાખો. માની લો કે આ સપાટીનો લંબ સીધે સીધો મેં અહીંયા દોર્યો. હવે જો આ થીટા હોય તો બાજુમાં 90 માઇનસ આ 90નો ખૂણો છે. આવડો આ જે ઉપર ડબલ લીટી હું બતાવું એ 90 માઇનસ થીટા છે. હવે એ જો 90 માઇનસ થીટા હોય તો આ પાછો થીટા થાય, ટપકું ખૂણો, અને ઉપર પાછો થીટા થાય, ટપકું ખૂણો, અભિકોણના કારણે. અને આ ભાગ 90નો છે, એટલે જો આ 90 માઇનસ થીટા હોય તો બાજુમાં થીટા થાય. ભૂમિતિ ફરીથી એક વખત વિડીયો રિપીટ કરીને જોઈ લેજો. એટલે એવું થયું કે શિરોલંબ દિશા સાથે લંબ બળનો ખૂણો જે છે એ થીટા જેટલો થયો. તો હવે લંબ બળના બે ઘટક વિચારી શકાય. એક શિરોલંબ દિશામાં દેટ ઇઝ n cos થીટા, અને બીજો સમક્ષિતિજ દિશામાં દેટ ઇઝ n sin થીટા. બરાબર ને? ખૂણાને અડીને જે હોય એ કોસ ઘટક હોય, આપણે અગાઉ વાત કરી છે. એ સિવાય જે હોય એ સાઇન ઘટક હોય. એટલે લંબ બળના બે ઘટક વિચાર્યા. બીજું, જો આ થીટા થતો હોય, અહીંયા થીટા છે, તો આ બાજુ શું આવશે, mg cos થીટા. mg cos થીટા આ બાજુનો ઘટક, કારણ કે અહીંયા ખૂણો પાછો થીટા છે, એટલે ખૂણાને અડીને જે આવે એ mg cos થીટા આવે. મતલબ કે લંબ બળની સામે mg cos થીટા ઘટક આવશે. બીજું, ઘર્ષણ બળ જે છે એ હંમેશા સપાટીને સમાંતર લાગે, એટલે આ લાઈનમાં ઘર્ષણ બળ હશે. આ રસ્તો હું કાઢી લઉં એટલે આકૃતિ સ્પષ્ટ રહે. આ ઘર્ષણ બળ હશે સપાટીને સમાંતર, ઇનવર્ડ. આમ થયું એટલે સપાટીને સમાંતર ઘર્ષણ બળ. ઘર્ષણ બળ જે છે એ તો હંમેશા સપાટીને સમાંતર જ હોય, અપેક્ષિત ગતિથી વિરુદ્ધ. હવે એના બે ઘટક વિચારી તો આ ખૂણો પાછો થીટા થાય. જો ઝેડ દેખાય છે, આ સમક્ષિતિજ છે, આ આખો ઝેડ છે, એમાં નીચે થીટા હોય તો ઉપર થીટા થાય, યુગ્મ કોણ. તો હવે એફના બે ઘટકમાં એક ઘટક આ લાઇનમાં આવશે, n sin થીટાની લાઇનમાં, દેટ ઇઝ f cos થીટા, અને એક ઘટક આ લાઇનમાં આવશે શિરોલંબમાં 90 ડિગ્રીએ બે ઘટક આપણે પાડી છીએ, એટલે અહીંયા આવશે f sin થીટા. હવે જે વર્તુળ બને છે એનું કેન્દ્ર ક્યાં જશે એ ખાલી આપણે વિચારવાનું 3Dમાં. માનો કે આ વર્તુળ બન્યું, આ અત્યારે આમ હતું, તો જ્યારે ટર્ન વાગે સમતલ રસ્તા ઉપર ત્યારે વર્તુળનું કેન્દ્ર અંગૂઠાની દિશામાં હતું. હવે આ ઢાળ ઊંચો થયો તો વાહન છે એ આમ હાલશે. વાહન આમ હાલે તો અંગૂઠાની દિશામાં ઘર્ષણ બળ છે, અને ઘર્ષણ બળનો એક ઘટક જે છે એફ સાઇન એફ કોસ થીટા આપણે જે બતાવ્યો એ તમે જુઓ, એના કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર હવે આમ થઈ જશે. આ ભાગ ઊંચો થઈ ગયો ને,
એટલે વર્તુળ આમ બનશે સમક્ષિતિજ સમતલમાં. તો આ બાજુની દિશા જે આવશે સમક્ષિતિજ દિશા એ એના વર્તુળનું કેન્દ્ર હશે. તો કેન્દ્રગામી બળ તરફ આ બે ઘટક જાય છે. એટલે એવું કહેવાય કે જરૂરી કેન્દ્રગામી બળ કેટલું હોય જનરલી mv²/r ઇઝ ઇક્વલ ટુ આ ઇમેજિન કરી લેજો 3Dમાં કોણ પૂરું પાડે છે n sin θ વત્તા f cos θ. આ બે ભેગા થઈ અને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. પહેલાં કોણ પૂરું પાડતું હતું ફક્ત ઘર્ષણ અને એ ટૂંકું પડે એવું હતું. એટલે આપણે શું કર્યું ઢાળ ઊંચો કરીને આપણા જ વજનનો એક ઘટક છે એની હેલ્પ લીધી. આપણો જ વજન એન એટલે બીજું કંઈ નહીં આપણું વજન છે નોર્મલ રિએક્શન એનો એક ઘટક છે એની હેલ્પ લીધી જે ઘર્ષણ બળને મદદ કરશે ખૂણો ખાલી ઊંચો કરવાથી. બીજું ઉર્ધ્વ દિશામાં તો સંતુલન હોય જ તે શિરોલંબ દિશામાં. એટલે અહીંયા મને કયા ઘટક દેખાય છે ઉપર દેખાય છે n cos θ અને નીચે કોણ દેખાય છે mg + sin θ mg + f sin θ. બરાબર ને આ બે ઘટક નીચે દેખાય છે તો સંતુલન એનું હોય કારણ કે વાહન છે એ ટર્ન મારતી વખતે ઉપર ન ઉડી જાય. આમાંથી હું લખી શકું mg = f sin θ - n cos θ. હવે આ સંબંધ જે છે નંબર આને કહી દઉં 1 અને આને કહી દઉં 2. 1 અને 2નો ભાગાકાર લઈ લઈએ આપણે. તો mv²/r ભાગ્યા mg ઇઝ ઇક્વલ ટુ n sin θ વત્તા f cos θ છેદમાં f sin θ માઇનસ n cos θ. એમાંથી તમે જુઓ તો અહીંયા એમ કપાઈ જાય વધુ આ બાજુ v²/rg ઇઝ ઇક્વલ ટુ હું સંબંધ આખો જે છે એને n cos θ વડે ભાગી નાખું દરેક પદને. એટલે આને n cos θ થી ભાગો એટલે અહીંયા વધે tan θ વત્તા આને તમે n cos θ થી ભાગો એમાં cos θ ઉડી જાય વધે f/n. આને તમે n cos θ થી ભાગી નાખો એટલે અહીંયા વધે f/n tan θ અને માઇનસ n cos θ જે છે એને n cos θ થી ભાગો એટલે 1. હવે આપણને ખબર છે f/n ઇઝ ઇક્વલ ટુ મ્યુ થાય. અહીંયા મ્યુ s વાહનને સ્થિર અહીંયા રાખવાનું છે એટલે તો tan θ વત્તા મ્યુ s tan θ -1 v² ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું rgને આ બાજુ લઈ આવું તો v ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર rg μs વત્તા tan θ છેદમાં μs tan θ -1. હવે અહીંયા 1 - μs tan θ એવું લખી શકાય. શું કામ એ તમને કહું. આ જે ઉર્ધ્વ દિશા છે ને આમાં આપણે જે લખ્યું ને n cos θ ઉર્ધ્વ દિશા એને પોઝિટિવ ગણી છે. આ દિશા કઈ બાજુ આવી નેગેટિવમાં આવી એટલે અહીંયા 1 - μs tan θ લખીએ આપણે તો વધારે સારું. એટલે કે mg ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે જુઓ આ એક સ્ટેપ જે છે ને mgને સૂત્રનો કરતા બનાવી એટલે આ થઈ જાય n cos θ - f sin θ.
દિશાનો સંદર્ભ છે એ આપણે અત્યારે ધ્યાનમાં નથી લેતા. તો એન કોસ થીટા અહીંયા છે, આ પદને પેલી બાજુ લઈ જાઓ એટલે એ માઇનસ થાય, એટલે કે એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા, એટલે કે આ જે છે એ 1 માઇનસ આવું પદ થઈ જશે, અને આ જે પદ છે એ 1 માઇનસ આવશે, એટલે કે આ પદ જે છે એ 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા થાય. પર્પસ છે આ વસ્તુનો. આ ઢાળવાળા રસ્તા ઉપર સલામત ઝડપનું સૂત્ર બનાવ્યું આપણે. ઢાળવાળા રસ્તા પર શું કહેવા માગે છે? સમતલ રસ્તા ઉપર સલામત ઝડપનું સૂત્ર શું હતું? વીએસ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ આરજી ખાલી. હવે આમાં ફેર શું પડ્યો હતો કે આરજી તો એમને એમ જ છે, મ્યુ એસમાં કંઈક ઉમેરાય છે, એટલે કે અંશ મોટો થાય છે, એટલે આ પદ મોટું થાય. પછી છેદમાં અહીંયા શું હતું? એકડો, તો છેદ નાનો થાય. હમણાં મેં કીધું ને પર્પસ છે, આ છેદ નાનો થાય છે એક કરતાં, અંશ મોટો થાય છે અને છેદ નાનો થાય છે, એટલે અલ્ટિમેટલી આ ઝડપ છે એ આંકડો વધ્યો. મતલબ એવો થયો કે ઢોળાવવાળા રસ્તા પર તમે સલામત ઝડપનો આંકડો અહીંયા જે હોય એના કરતાં વધારે રાખી શકો. મતલબ ફૂલ સ્પીડ તમારી થોડીક વધારે હોય તો પણ ઢોળાવવાળા રસ્તા ઉપર તમે સ્લીપ થયા વગર વાહનને હંકારી શકો. આનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં થાય છે? તમે દરેક હાઈવે, ખાસ કરીને એક્સપ્રેસ વે જુઓ તો અહીંયા બધે જ્યારે ટર્ન હોય ને, જે જગ્યાએ રોડનો ટર્ન આવે અહીંયા આ ભાગ ઊંચો કર્યો હોય છે, એટલે તમને એ હવે ખબર પડશે કે એ સાઈડ ભાગ ઊંચો કેમ હોય. ટર્ન મારે એ સાઈડ ભાગ નીચો હોય છે, એટલે અંદાજ આવી જાય આપણને કે ભાઈ શું કામ એવું થાય છે. આ ફિઝિક્સનો ઉપયોગ થયો વ્યવહારમાં કે ભાઈ સ્પીડ ઓછી કર્યા વગર તમારે સલામત રહેવું હોય તો એ રીતે તમે વાહન ચલાવો એટલે રહી શકાય સલામત. જો રેસરને તમે જુઓ, રેસર બધા જે છે એ આ ટેકનિકનો ઉપયોગ કરે છે. એ ફિઝિક્સ નથી ભણ્યા, એમને બાય પ્રેક્ટિસ ખબર છે. એ જ્યારે રેસમાં ટર્ન મારે ને ત્યારે પોતે વ્હીકલ આખું જે છે એમનું ટુ વ્હીલર એ આખું આમ કરી નાખે, પોતે નમી જાય છે. એટલે એ નમે એટલે શું થાય? એના વજનનો એક ઘટક જે છે એ ઓલા ઘર્ષણ બળને મદદ કરે. એટલે ઘર્ષણ બળ જ્યારે પૂરું ન પડી રહેતું હોય ત્યારે એવા સંજોગોમાં એ પોતે બચી શકે. સ્પીડ ઓછી કર્યા વગર બચવા માટેની ટેકનિક થઈ. તમે મેળામાં ઓલો મોતનો કૂવો જોયો છે. ઘણી વખત આપણને એમ થાય કે મારો બેટો છે ને કંઈ જબરજસ્ત. હકીકતમાં જીગર સિવાય એની કોઈ કારીગરી નથી, જીગર જ છે, બાકી ફિઝિક્સ છે. કારણ કે મોતનો કૂવો જે છે ને આ રીતે હોય. હવે તમે આ ખૂણો વિચારો, આના ઉપર એ ટર્ન મારે છે તો રોડ જે છે એ કેવડો ઊંચો કરી નાખ્યો કહેવાય આપણે. ઓલી સાઈડથી ખૂણો જે છે આ ભાગ છે એ કેટલો ઊંચો કરી નાખ્યો કહેવાય. લગભગ 80-85 ડિગ્રી સુધી આપણે એને ઉપર લઈ ગયા છીએ. તો હવે જેટલો ખૂણો વધે એટલું આ મૂલ્ય વધશે, એટલી એની સ્પીડ છે એ સલામત રહેશે. એટલે અહીંયા એ આ ટેકનિકના આધારે બચી જાય છે. અને બાકી જીગર તો છે જ, હિંમતના પૈસા છે એ. ઓલમોસ્ટ ચેપ્ટર 5ની થિયરી આપણે કરી નાખી બધી. હવે આપણે મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવાના. હવે આપણી પાસે બધા જ હથિયાર છે, એટલે હવે એ હથિયારનો ઉપયોગ કરી અને યંત્રશાસ્ત્રમાં કોયડા કેવી રીતે ઉકેલાય, આડેધડ તો નથી જ ઉકેલવાના, એની ટેકનિક છે. એટલે આપણે ઉદાહરણ સાથે એને નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કઈ રીતે સોર્ટ આઉટ કરાય. એક વખત થિયરી બધી વાંચી લેજો. અને ખાસ કરીને આ જે છે, માનો કે આ 2 તારવણી, તો એ તારવણી જે છે એ ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ સ્ટેપ લખ્યા હોય તો આપણે 3Dમાં ઇમેજિન કરીને એક વખત વિચારી લેવાના છે. મળશું પાછા, વાંચતા રહેજો, ભણતા રહેજો, અને હા ડાઉટ હોય તો નોંધ કરતા રહેજો. મળશું. થેન્ક યુ.